ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આજે 5મા દિવસે પણ દબાણ હટાવો ઝુંબેશ જૂના ડીસા ગ્રામ પંચાયત દ્વારા ચાલુ। જૂના ડીસાનો મુખ્ય માર્ગ પહોળો કરવાના હેતુથી જૂના ડીસા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા 5મા દિવસે પણ દબાણ હટાવો જોઈએ ચાલુ। પાટણ રોડથી લઈ જાબડિયા રોડ મુખ્ય માર્ગ પહોળો થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ। છેલ્લા 20 વર્ષથી જૂના ડીસાનો મુખ્ય માર્ગ સાંકડો થઈ ગયો હતો, જે રસ્તો જૂના ડીસા ગ્રામ પંચાયતની બોડી દ્વારા પૂરો કરાતા જૂના ડીસા નગરજનો ખુશખુશાલ। મારું ગામ શિક્ષિત, મારું ગામ સ્વચ્છ ગામના ઉપદેશથી સરપંચ અમૃતભાઈ પુનડિયા તેમજ જૂના ડીસા ગ્રામ પંચાયતની બોડીના સાથ સહયોગથી તેમજ ડીસા આરએનબી વિભાગના સહયોગથી આજે 5મા દિવસે પણ દબાણ હટાવો તેમજ સાફ સફાઈ ઝુંબેશ ચાલુ છે। જ્યારે કેટલાય સમયથી મુખ્ય માર્ગ રામદેવપીર મંદિર હોળા વિસ્તારમાં પાણી ભરાતું હતું, તેનો પણ નિકાલ કરીને યોગ્ય નાળાની વ્યવસ્થા ઊભી આવનારા સમયમાં કાયમી ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવશે તેવા પ્રયત્ન હાલ કરવામાં આવી રહ્યા છે। જ્યારે આવનાર સમય મુખ્ય માર્ગની સ્ટ્રીટ લાઇટો તેમજ નવીન ડામર રોડ કરીને ગામનો યોગ્ય સર્વાંગી વિકાસ થાય એવા પ્રયત્નો હાલ જૂના ડીસા ગ્રામ પંચાયતની બોડી કરી રહી છે। જ્યારે જૈન ટ્રસ્ટીઓ પણ આવનારા સમયમાં પોતાની માતૃભૂમિ માટે ઋણ અદા કરી ગામના વિકાસમાં યોગ્ય ફાળો આપશે। જ્યારે આ તબક્કે જૂના ડીસાના ઉત્સાહી તેમજ નિર્મળ વ્યક્તિત્વ ધરાવતા સરપંચ શ્રી અમૃતભાઈ પુનડિયાએ પણ જૂના ડીસાની 18 આલમના લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને જે લોકોએ માર્ગને પહોળો કરવા માટે સહિયારો સાથ તેમજ સમય આપેલ ત્યારે દરેક ગ્રામજનો તેમજ જૂના ડીસા યુવાન મિત્રો તેમજ જૂના ડીસા વડીલોનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે। જૂના ડીસા ગામની પ્રવેશદ્વારથી ખોડિયારમાંના મંદિર સુધી, ખોડિયારમાંના મંદિરથી ડીજેન મહેતા હાઈસ્કૂલ સુધી જે આરએનબી વિભાગ તેમજ જૂના ડીસા ગ્રામ પંચાયત તેમજ જૂના ડીસા ગામના આગેવાનોના સંકલનથી જે અત્યારે સફાઈ ઝુંબેશ થઈ રહી છે તે સરાહનીય કામગીરી કરેલ છે। આરએનબી વિભાગનો ખૂબ ખૂબ અમને સપોર્ટ મળે છે। તેમના સપોર્ટથી અને ગામ લોકોના તેમજ અમારા દલિત ભાઈઓના સપોર્ટથી જે અત્યારે આ જે રોડ એકદમ ગીચોગીચ થઈ ગયો તો બંને બાજુથી અમે મિનિમમ 5-7 ફૂટ જગ્યા ખુલ્લી કરાવી છે અને અત્યારે રસ્તો બહુ ખુલ્લો જોવા મળે છે અને દલિત ભાઈઓનો જે સાથ અને સહકાર મળ્યો છે તે સરાહનીય સહકાર મળ્યો છે।